આજે તો લાલ ચટાક સાડી પહેરીને હું જઉં છું મેળામાં. આજે અમારા ગામના બાજુમાં મેળો લાગ્યો છે. બધો કહે છે કે કઈ મસ્ત મસ્ત પાકીટ મળે છે. હેડો હેડો. થોડી સેટી હેડ્યો તો મન તો કૂતરો ભારે જોવા મળ્યો. અલ્યા ભાઈ વાતો નહીં, અમે ઓયનો જ છીએ. ત્યાંથી પછી થોડી દૂર ચાલતા અમને અંબાજીના સંઘે સંઘ જોવા મળ્યા. થોડીક આગળ હજી ચાલ્યા ત્યાં તો અમને રણુજાના લોકો પણ જોવા મળ્યા જે રણુજા જતા હતા. ત્યાર પછી અમે છાપીથી સીધા મેળા જવા માટે નીકળ્યા. ફાઇનલી અમે આવી ગયા છીએ મેળામાં. અને મેળામાં ટ્રાફિક ખૂબ જ હતું, જેથી અમે અમારું બાઇક થોડું દૂર જ પાર્ક કર્યું હતું. કોઈને ડિસ્ટર્બ પણ ના થાય અને કોઈને નડે પણ કેમ છો ભાઈઓ? ખરા તાપનો અમે તો મેળામાં ફરવા આવ્યા છીએ ને ઓહો મેળાની જમાવટ જોઈને મને તો ખૂબ જ મજા આવી ગઈ કે ભાઈ પુલ નીચે મેળા ભરાવા માંડ્યા. આવડું અમથું પાર્કિંગ અને તમે જુઓ તો લાઈનો કેટલી લાગી છે. ભાઈ 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 સારું કરજો. ચલો હવે તમને થોડો મેળો બતાવું, મેળાનો માહોલ કેવો છે અને મેળામાં શું શું વેચાય છે. તો ચલો અમારી સાથે મેળામાં ફરવા. એક નાના અમથા પુલ નીચેથી શરૂ થયેલો મેળો હવે અમને થોડો ઘણો મોટો જોવા મળ્યો. અમને લાગ્યું કે મેળાનો માહોલ જામે છે. ત્યાં તો એણે હા ડબુડું જોઈ લીધું કે આનાથી લેવાની શરૂઆત કરીએ. મેં કીધું પહેલાં મેળો ફરી લ્યો ભાઈ, પછી જે લેવું હોય લેજો, નકર પછી ઉપાડીને હાથ દુખી જાય. ચલો મેળાનો અંદરનો માહોલ કેવો છે? આ રમકડા અને ફમકડા આ બધું તો તમે જોયું જ હશે કે મેળામાં સામાન્ય રીતે આ બધું વેચાય છે. અને તમને કહેવા માગીશ કે અહીંયા એક રામાપીરનું મંદિર છે, પ્રાચીન મંદિર છે, જ્યાં મેળો ભરાય છે. ચલો જોઈએ મેળામાં શું વેચાય છે. એ ટેણિયા, આ સાયકલનો શું ભાવ છે? 50 રૂપિયાની થાય બોન, લઈ લ્યો, છોકરો રાજી થા. નહીં લેવી, 5 રૂપિયા માલવી. હવે એટલામાં તો કોઈ આવતી હશે. કશો વાંધો નહીં. હા હેડ્યો તા. થોડી આગળ ચાલ્યા ત્યાં તો બનારસના ખાઈ કે પાન બનારસ વાળા ભાઈ અમને કહે છે ભાઈ શિંગોડા ખાવા છે. અમે તો ના પાડી ભાઈ, અમને આવું ના ભાવે. ત્યાં તો આગળ ચાલતા મકાઈના ડોડા. ભાઈ સારું કરજો. તપેલા ભરીને ડોડા વેચાતા હતા. અમારો યુવરાજ તો કે ભાઈ આ ખાવું છે મારે, પપ્પા ખવડાવો ને. પણ ત્યાં તો ઘડિયાળના કલેક્શન પણ ખૂબ જ સારા હતા. આગળ જોતા અમને તો એકાદી ઘડિયાળ પણ પસંદ આવી ગઈ, પણ ત્યાં કોઈ વેચનારો નહોતો. અમારી મેડમ થોડી બાર્ગેનિંગ કરવા માટે લાગી ગઈ. જોઈએ શું બાર્ગેનિંગ કરે છે. અલ્યા ભાઈ ઘડિયાળ ચમની આલે? 100 રૂપિયા વાલી ઘડી હે મેડમ. ઓહો એટલો બધો ભાવ હતો છે. અને થેલામાં શું છે? अरे वो हमारे खाना है बच्चे का. क्या हुआ, घड़ी पसंद नहीं आई? अरे सुनिए तो. ત્યાર પછી ઘડિયાળવાળાનું બરોબરનું મગજ ખાઈ અને પાછા અમે આવી ગયા સાયકલવાળા પાસે. અને ત્યાં એ તો અમને ઓળખી જ ગયો કે ભાઈ હવે અમારે સાયકલ નથી વેચવી. કશો વાંધો નહીં, કીધું ભાઈ અમે જઈએ છીએ થોડા દૂર, ઓલા ફુગ્ગાવાળા જોડે જવું પડશે. ફુગ્ગાવાળાને ત્યાં એક મસ્ત બલૂન જોયું અને પછી એનો ભાવ પૂછાયો. પણ એ તો ભાઈ 7મે આસમાને હો. આટલું તો અસલ વિમાનની ટિકિટે ના હોય મારા બેટા. બહુ રૂપિયા હો. આટલું મોંઘું લેવાતું હશે, નથી લેવું ભાઈ, હાલો. ત્યાં તો થોડેક દૂર જતા અમે જોયું કે અહીંયા તો શાકભાજીની પણ લારીઓ છે. એની બાજુમાં મસ્ત મજાની પકોડી વેચાતી હતી. એટ ઓ રાધે. અનિલભાઈની પકોડી જોઈ અને અમારા મોઢામાં તો પાણી આવી ગયું કે ક્યારે જઈ અને અનિલભાઈની પકોડી ખાઈએ. થોડેક દૂર જોતા નાના બાળકો કૂદકા મારતા હતા. અને વાતાવરણમાં અત્યારે તડકો ખૂબ જ હતો. અને જો અહીંયા એક નાની એવી છત્રી લઈને લોકો કેવો વેપાર કરે છે. ગુજરાતીઓના લોહીમાં જ વેપાર છે અહીંયા આપણને જોવા મળે છે. નાની બાળકી આઈસ્ક્રીમ ખાય છે ને એ મેળામાંથી પાછું ફરતું કુટુંબ જોઈ અને હું તો રાજીના રેડ થઈ ગયો. 10 रुपया 10 रुपया कोई भी फुग्गा ले लो 10 रुपया. मैडम यहाँ आओ, ये देखो ये जो स्विमिंग पूल रहता है ना उसमें इस बच्चे को डाल देने का. अरे भाई 10 रुपया ज़्यादा भावताल नहीं. ये देख ये 50 रुपये वाला है. चाहिए मैडम? चाहिए तो ले लो. बच्चा देखो खुश हो रहा है. અલ્યા ઓરા તો ફુગ્ગો લેવો છે જો ચીવો છે ले लो તારે ना લેવો मैडम, છે? क्यों नहीं ले रहे हो? अरे ले કેટલો लो, વારો છે? बच्चा खुश हो जाएगा. अबे इतने सस्ते में दे रहा हूँ. ये देखो मैं बैठा फिर भी नहीं टूटा. आप दोनों बैठ जाओगे माँ बेटे फिर भी नहीं टूटेगा. क्या हुआ? अरे सुनो तो सही. મેળામાં તો મારું બેટું બહુ મૂકું છે, કોઈ સસ્તું છે નહીં. મારે લેવું છે પાકીટ, પણ પાકીટ વાળી જોઈ દેખાતી નથી. આઈસ્ક્રીમ ખાવી છે પણ આ શું વેચે છે કાકો? લો બેન, આ છે ધાંગધ્રાનું સ્પેશિયલ અંતર. ઓવે જો તમે 10 દી ઊંધી નાતા ના હો ને તોય આ અંતર લગાવો ને તો તમે જરાય મેકાશો નહીં હો. આની આરે તમને હું સ્પેશિયલ 2 નાવાના હાબુઈ આપીશ, પણ ઈ છે લાટા બહુ કાઠા. તમારે લેવા છે? હવે હાલથી નો થાને અમે રોજ નાઈ
આવી છે. અરે બેન કાંક તો કહેતા જાઓ. ત્યાર પછી આવી ગયો બાળકોનો ડિપાર્ટમેન્ટ. નાના બાળકોને ધમાલ મસ્તી કરતા કેવો આનંદ આવે નહીં. આપણું પણ બાળપણ એક સમય આવો જ વીત્યું હશે. કેવી રીતે મસ્ત રીતે ધમાલ મસ્તી કરી રહ્યા છે. ના દુનિયાનો ડર, ના કોઈ ચિંતા, બસ હું અને મારી મોજ. આ બધા મેળામાં તો તાપ થઈ ગયા. અને મેળામાં આવતી વખતે અમે જોયું કે અહીંયા તડકો ખૂબ જ છે. એટલે થોડોક છાંયડો ગોતતા અમે વિચાર્યું કે ચલો આ બાજુ જઈએ. પણ આમને લોકોને જરાય તડકો નથી લાગતો, કારણ કે એમને તો મેળામાં ફરવાની એવી મજા આવી ગઈ છે કે ના પૂછો વાત. એલા એ ક્યાં ગયા? આમ આવો ને. હા જો અહીંયા કેવું મસ્ત છોકરાને બેહે એવું છે હો. હાલો ને આપણે બેહી, આપણને ના નહીં પાડે. એટલે એમાં ના બેહાય, મોટાનું નથી. એલા ભાઈ કિયા છે આમાં? એલા ટિકિટ વાળા ક્યાં ગયા? अरे दीदी ये छोटे बच्चों के लिए है, बड़ों के लिए नहीं है, आप समझा करो. મારે આમાં બેવું છે હો. મારું બેટું આ હારું ચગડોળ વાળું. ત્યાંથી પછી થોડીક દૂર જતા મેળાની મૂળ રંગત એટલે કે ટેટુ આર્ટિસ્ટ. આ કાકા કેટલાય વર્ષોથી ટેટુ દોરતા હશે ને ના જાણે કેટલાય છોકરાઓના અને છોકરીઓના નામ લખ્યા હશે, માતાજીઓના નામ લખ્યા હશે. શું તમે ક્યારે આવા ટેટુ આર્ટિસ્ટ જોડે ટેટુમાં નામ લખાયું છે? પણ નામ લખાવતા પહેલા એ ચોક્કસ જોજો કે એણે સોય બદલી છે કે નહીં. હો થોડી દૂર ચાલતા અમને એક ગેબી ધ્વનિ સંભળાણું. તમે પણ સાંભળો. બુદ્ધિના બાલ, બુદ્ધિના બાલ, લ્યો બુન લઈ લ્યો બુન. બુદ્ધિ ના હોય તો બુદ્ધિ આવશે. બુદ્ધિના બાલ 10 રૂપિયામાં. કોઈ પહોંચવાળો નહીં. અરે બુન 10 રૂપિયામાં આવે, એનાથી ઓછું ના થાય. હારું તાણ બે આલજો તાણ હો. એમાં બીજો કલર નહીં. બુદ્ધિ ના હોય તો તમારા આવી જાય. જો આમ કરીને આમ મેળવી દેવાનું અને પછી સીધું લઈ અને એ જ ખાવાનું. લઈ લ્યો એક. હા સૂટા હાલો ને બુન, સૂટા. બુદ્ધિના બાલ, બુદ્ધિના બાલ.